આપણે સમજવું દરિયાઈ લહેર. શું? દરિયાઈ લહેર. હવે ધ્યાનથી મને સમજો. આરામથી સમજવાનું છે એકદમ ઈઝી. હવે જો ઉનાળો હોય, ઉનાળામાં જમીનની હવા કેવી હોય? ગરમ કે ઠંડી? ગરમ. ઉનાળામાં જમીનની કેવી હવા કેવી હોય? ગરમ. અને દરિયાની હવા કેવી હોય? ઠંડી. હા. ઉનાળામાં જમીનની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે. ઉપરની તરફ ગતિ કરે છે. ઉનાળામાં દિવસ દરમિયાન હવા કેવી હોય? ગરમ. ક્યાંની હવા ગરમ? જમીન પર. ઉનાળામાં દિવસ દરમિયાન જમીનની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે. જમીનની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે. તેનું સ્થાન દરિયાની ઠંડી હવા લે છે. ઉનાળામાં દિવસ દરમિયાન જમીનની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે. અને તેનું સ્થાન દરિયાની ઠંડી હવા લે છે. તો આ આવતી લહેરને દરિયાઈ લહેર કહે છે. વેરી ગુડ. ઉનાળામાં દિવસ દરમિયાન જમીનની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે. અને તેનું સ્થાન દરિયાની ઠંડી હવા લે છે. તો આ લહેરને દરિયાઈ લહેર કહે છે. ઉનાળામાં દિવસ દરમિયાન જમીનની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે. અને તેનું સ્થાન દરિયાની ઠંડી હવા લે છે. આવતી લહેરને દરિયાઈ લહેર છે. હવે આના ઉલટું. હવે આ ભૂ લહેર સમજીએ. ઉનાળામાં રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન આવી. હવે રાત્રિ દરમિયાન. ઉનાળામાં રાત્રિ દરમિયાન દરિયાની હવા કેવી હોય છે? દરિયાની હવા ગરમ હોય છે. જમીનની હવા હા. ઉનાળામાં રાત્રિ દરમિયાન દરિયાની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે. અને તેનું સ્થાન જમીનની ઠંડી હવા લે છે. તો આ આવતી લહેરને ભૂ લહેર કહે છે. હાલો પહેલા ભગીરથ બોલશે કે બંને બોલવાનું. પહેલા દરિયાઈ લહેરની વ્યાખ્યા બોલવાની છે. ઉનાળામાં દિવસ દરમિયાન જમીનની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે અને તેની જગ્યા દરિયાની ઠંડી હવા લે છે. તો આ આવતી લહેરને તો આ આવતી લહેરને દરિયાઈ લહેર વેરી ગુડ. કહેવાય છે. હવે તારે ભૂ લહેરની વ્યાખ્યા બોલવાની છે. ઉનાળામાં રાત્રિ દરમિયાન દરિયાની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે અને તેનું સ્થાન જમીનની ઠંડી હવા લે છે. આ પ્રક્રિયાને ભૂ લહેર કહે છે. વેરી ગુડ. ભૂ લહેર કેમ કહે છે? કે આ લહેર ક્યાંથી આવે છે? જમીનમાંથી લહેર આવે છે. ક્યાં આવે છે? રેતી પર. હા. તો એ આવતી હવાને શું કહે છે? કઈ લહેર કહે છે? ભૂ લહેર. વેરી ગુડ. એક દરિયાઈ લહેર દિવસના ભાગમાં અને ભૂ લહેર રાત્રિ દરમિયાન કઈ ઋતુમાં? ઉનાળાની વેરી ગુડ. દરિયાથી ઠંડી હવા જમીન ઉપર આવે છે એટલે દરિયાઈ લહેર અને જમીન પરથી દરિયા ઉપર હવા આવે છે એટલે ભૂ લહેર. વેરી ગુડ. આ સમજવાનું છે. હવે છેલ્લો ટોપિક છે ઉષ્માનું વિકિરણ. યાદ કાલે વર્ષો પાઠ પૂરું થઈ જશે. આપણે શું શું જોયું પાઠમાં? શરૂઆતમાં તાપમાન, એના સાધન, સાધન લેબોરેટરી, કેમિકલ, થર્મોમીટર, થર્મોમીટર. પછી ઉષ્મા, ઉષ્માનું વહન, ઉષ્માનું નયન, પછી ઉષ્માનું નહન, અને છેલ્લે ભૂ લહેર.